ગત જેટલા સેશન થયા એના અંદર આપણે એક ચેપ્ટર, ખૂબ જ લાંબો ચેપ્ટર હતો, 9મો, સજીવો અને તેમની આસપાસ, એ આપણે પૂર્ણ કર્યો. અને એના સ્વાધ્યાયના ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું હોમવર્ક મને પહોંચાડી દીધું છે વોટ્સએપ દ્વારા. તેમ છતાં ઘણા એવા બાકી છે કે જેનું હજી હોમવર્ક મારા સુધી પહોંચ્યું નથી. બરાબર, લગાતાર 2-3 વખત આવું થશે એટલે હું તમારા વાલીને ફોન કરીને જાણ કરીશ કે ભાઈ તમારો. યસ, બોલો. હાલે. ચલો હવે માઇક બંધ રાખજો, વચ્ચે બોલતા નહીં એટલે મને મજા આવે. સમજ્યા? મને ખબર છે સવારના 8 બધાને 8 વાગે ઉઠવામાં બધાને તકલીફ પડતી લાગે. માત્ર 5 જ જણ ઓનલાઈન થયા છે. કાંઈ વાંધો નહીં, મારે મારી ફરજ નિભાવવાની છે અને જે ભણવું છે એ ઊભા થઈ જ જશે. હવે એ ચેપ્ટરની અંદર આપણે સજીવોના નિવાસસ્થાન, અનુકૂલન અને સજીવોની લાક્ષણિકતાઓ અને જીવન શું છે, આ અમુક ટોપિક છે એના ઉપર આપણે ચર્ચા કરી હતી. હવે એક નવો ચેપ્ટર, 10મો ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે લગભગ બધા પાસે પુસ્તકો હશે જ, ન હોય તો બને એટલા ઝડપથી લઈ લેજો. કારણ કે મારું પુસ્તક તો લગભગ પહેલા સત્રમાં તમે લીધું હશે ને, એ સળંગ પુસ્તક હશે. વિજ્ઞાનનું જે પુસ્તક છે, વિજ્ઞાન ને ગણિત, એ બે એવા પુસ્તકો છે જે સળંગ છે. એટલે કોઈને એવો પ્રશ્ન નહીં હોય જેને આ બિલકુલ પુસ્તકો લીધા જ નહીં હોય, બરાબર, તો એને પ્રશ્ન હશે. બાકી બધાને કોઈ પ્રશ્ન નહીં હોય, એની પાસે પુસ્તક હશે જ. હવે ગતિ અને અંતરનું માપન, ચેપ્ટર 10 આપણે શરૂ કરવાનું છે. ગતિ અને અંતર, આ બે શબ્દો, એનો અર્થ અને એનું માપન, એનું માપવું કેવી રીતે, એના વિશેની ચર્ચા આપણે અહીંયા કરશું. પુસ્તક લઈને બધા બેસજો એટલે કોઈ વાંધો ના આવે. હવે કે પહેલી કથા બુજો, પેજ નંબર 95, કદાચ કોઈને ખબર ન હોય તો જોઈ પુસ્તક કાઢો અને પેજ નંબર 95 કાઢો. એમાં શરૂઆતથી આપણે શરૂઆત કરશું. પહેલી અને બુજોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી, ટૂરની એક ચર્ચા ચાલતી હતી. એક છોકરો તેના વતનમાં રેલવે, પછી બસ, છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો. પોતાનું વતન, પોતે સિટીમાં રહેતો હશે, શહેરમાં રહેતો હશે, તો સૌ પ્રથમ એ પહેલા રેલવે દ્વારા ગયો, ત્યાર પછી બસ દ્વારા ગયો, બરાબર, અલગ અલગ સ્ટોપ વાયા થતો ગયો હશે. એટલે એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી હતી, તો અમુક પ્લેન દ્વારા પણ ગયો હતો. તો એક વિદ્યાર્થી ઉનાળીની રજાઓ અને ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોળીમાં પસાર કર્યા હતા, બરાબર. માછીમાર સમાજમાંથી આવતો હશે, તેને હોળીમાં માછીમારી પકડવા માટે હોળીનું અંદર સવારી કરી હશે. એના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને વારાફરતી સમાચાર પત્રોના એ લેખ વાંચવાનું કહ્યું કે જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું, જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા. તે વાહનને મંગળ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષ યાન દ્વારા કરવામાં આવ્યું હતું. આનો વિડીયો છે, તમને હું આપણા જે સ્ટડી મટીરિયલ વિભાગ છે એના અંદર નાખી દઈશ કે મંગળ ઉપર એક વાહન, નાનો વાહન છે, કેવી રીતે ચલાયમાન થયો હતો, બરાબર. તો એના અંદર તમે જોઈ શકશો કે એક નાનો એવો વાહન મંગળ ઉપર કેવી રીતે, મંગળ ગ્રહની વાત થાય છે, પૃથ્વી સિવાયના જે બીજા ગ્રહો છે એ ગ્રહો, પૃથ્વી સિવાયના બીજા 8 ગ્રહો છે, આમ તો 9 ગ્રહો કહેવાતા, પરંતુ પ્લુટોને હવે ગ્રહ તરીકે માનવામાં આવતો નથી. એટલે અત્યારે 8 જે ગ્રહો છે એ ગ્રહોની એમાં પૃથ્વીની બાજુમાં આવેલો, પૃથ્વીની બહારની સાઈડ, પૃથ્વીની બહારની પરિભ્રમણ કક્ષાની અંદર આવેલો જે ગ્રહ છે મંગળ, એના વિશે ચર્ચા હતી. એના અંદર એક એના સંશોધન માટે ત્યાં જે અવકાશયાન મૂકવામાં આવ્યો, એના અંદર એક એવો વાહન ચલાવવામાં આવ્યો જેના ખૂબ જ પૈડા નાના હતા, જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો કર્યા હતા. તે વાહનને મંગળ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષ યાન દ્વારા કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી. તે હવે જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાનેથી બીજા સ્થાન સુધી કેવી રીતે યાત્રા કરતા હતા. આજના જમાનામાં આપણી પાસે ઘણી બધી સુવિધાઓ છે. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સાયકલ, બરાબર, પછી નાની એવી સિંગલ ઓલી સ્કેટિંગ જેવી સાયકલ આવે એ સાયકલ, પછી સ્કૂટર, બાઇક, કારના અલગ અલગ વર્ઝનો, બસ, ટ્રેન, વિમાન, સ્પેસ શટલ, એક ગ્રહથી બીજા ગ્રહમાં જવા માટે, બરાબર. તો આવા ઘણા બધા છે એ આજના જમાનાની અંદર, અત્યારે આધુનિક જમાનાની અંદર ઘણા બધા એવા આપણે સાધનો વિકસાવ્યા છે કે જેના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. પરંતુ એક સમય એવો હતો જ્યારે આની શોધ થઈ ન હતી પુરાતન કાળની અંદર, બરાબર.
પ્રાચીન જે સમય હતો એ સમયની અંદર, તો એ સમય કે એક જગ્યાએ બીજી જગ્યાએ શાનો ઉપયોગ કરતા? તો આપણને ખબર છે નોર્મલી કે પહેલાના જમાનામાં જ્યારે આ બધી શોધ નથી ત્યારે એક ઊંટ છે, ઘોડા છે, ગધેડા છે, જે ભારવાહક વાહનો છે, જે ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે એવા વાહનો, એવા પ્રાણીઓ છે, એ પ્રાણીઓનો ઉપયોગ થતો હતો. આપણે અહીંયા એ વાર્તા સમજવાની છે, વાહન વ્યવહારની વાર્તા, કે પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં શું પરિવર્તન આવ્યું છે. જોઈએ કે પ્રાચીન સમયમાં લોકો વાહન વ્યવહારના વધુ સાધનો હતા નહીં, કારણ કે એની પાસે ત્યારે પેટ્રોલ કે ડીઝલ દ્વારા ચાલતા સાધનો હજી શોધાયા નતા. એ સમયની અંદર વાહનો વધુ સાધનો ન હતા, તેઓ ચાલીને યાત્રા કરતા હતા. તેઓ સામાન પોતાની પીઠ પર મૂકી અથવા તો પશુઓની પીઠ પર લાદીને લઈ જતા હતા, કાં તો પોતે ઉપાડી જતા સામાન, અથવા તો પશુઓ હોય ભેગા, બરાબર. ઘોડા, ગધેડા, ખચ્ચર છે, પહાડી જે વિસ્તાર હોય, પર્વતીય વિસ્તાર, તો યાક છે, એવા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન સમયમાં જળમાર્ગમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ હોડીની શોધ ત્યારે પણ થઈ ગઈ હતી. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, જળમાર્ગ એટલે પાણીવાળો વિસ્તાર જે છે, એ પાણીવાળા વિસ્તારની અંદર તળાવની અંદર તળાવ પાર કરવી છે, નદી પાર કરવી છે, આ બધાની અંદર હોડીનો ઉપયોગ કરવામાં આવતો. શરૂઆતમાં લાકડાના ટુકડાના એક ખાડો પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી. મોટો મહાકાય લાકડો મળી જાય તો એના વચ્ચેનો ભાગ કોતરી અને એમાં ખાડો બનાવીને એવી સામાન્ય હોડી બનાવવામાં આવતી. આજ તો હોડી પણ ઘણા બધા, હવે તો સ્ટીમર, બરાબર, મહાકાય સ્ટીમરો કે જેના અંદર આખું ગામ તમારું બચાવ આવી જાય એટલી બધી ક્ષમતાવાળા મોટા મોટા સ્ટીમરો બની ગયા છે. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું. આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી. જો હોડીનો આકાર બનાવ્યો તો ધારારેખી આકાર બનાવ્યો. પ્રકરણ 8 અને 9 માં માછલીના ધારારેખી આકાર વિશે આપણે ચર્ચા કરી કે માછલી છે એ પાણીની અંદર સરળતાથી તરી શકે એટલા માટે એનો આકાર છે ધારારેખી અનુકૂલિત થયેલો હોય. તો એવી જ રીતે એના આકાર ઉપરથી કે માછલીને પાણીમાં તરવામાં કોઈ તકલીફ નથી થતી, એને જો ધારારેખી આકાર છે તો એના ઉપરથી માણસે, કારણ કે જો દુનિયાની અંદર, સૃષ્ટિની અંદર માત્ર માણસ જ એક એવો છે જેને બોલવાની શક્તિ અને વિચારવાની શક્તિ મળી છે. બીજા પ્રાણીઓ પાસે વિચારવાની શક્તિ છે પણ આટલા જ આપણા જેટલી સુગ્રધિત નથી, આપણા જેટલી વિકસિત નથી. આપણે કોઈ પણ વસ્તુનો શોધ કરી શકીએ છીએ, એમાં કંઈક નવા આઈડિયા, અખતરા ઉત્પન્ન કરી શકીએ છીએ. એવા પ્રાણી, પશુ પક્ષીઓ કરી શકતા નથી. અહીં આપણે પણ પ્રાણીઓ છે, પણ આપણે થોડા જ્ઞાની પ્રાણીઓ છે, જેના અંદર બુદ્ધિ ક્ષમતાનો વિકાસ થયો છે, એવા પ્રાણીઓ છે, બરાબર. એના પછી પૈડાની શોધ થઈ. પૈડાની શોધ એક ક્રાંતિકારી શોધ કહેવાય. શા માટે? કારણ કે આજે તમે કોઈ પણ યંત્ર બનાવો, ચાહે વાહનથી લઈ અને કોઈ ફેક્ટરી હોય, કોઈ કારખાના હોય, મોટા મોટા કારખાના, મહાકાય કારખાના હોય, તો એ બધાની અંદર પૈડાની ખાસ જરૂર પડે છે. પૈડા વગર થઈ શકે નહીં. પૈડું પછી ચક્ર સ્વરૂપે પણ હોય, અને પૈડું પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે નીચે વપરાય છે એ સ્વરૂપે પણ હોય, અને પૈડું બોલ બેરિંગ સ્વરૂપે પણ હોય. તમારા ઘરમાં પંખો હશે તો પંખો એમને નહીં ફરે, એના અંદર પણ 2 બોલ બેરિંગ લગાવેલો હશે ત્યારે એ ફરી શકતો હશે. તમારા ઘરમાં મોટર હશે તો મોટરમાં પણ બોલ બેરિંગ હશે, અથવા તો પૈડા જેવો આકાર બનાવેલો હશે. તમારા ઘરમાં સાયકલ છે તો સાયકલ છે એનું પણ પૈડું હશે, એના અંદર પૈડા આગળ પાછા વળી નાના બોલ બેરિંગ ને એવું બધું લગાવેલું હશે. તો પૈડાની શોધ થઈ એ ક્રાંતિકારી શોધ. ક્રાંતિકારી શોધ એટલે એવી શોધ કે જેના થકી પાછળની જે દુનિયા હતી એ બદલાણી, બરાબર. પૈડાની શોધ થઈ એટલે યંત્રોની શોધ થઈ, બરાબર. દુનિયામાં એવું કહેવાય છે આ 2 શોધ છે ને સૌથી અગત્યની શોધ કરી. 3 શોધ આમ તો, પણ સૌથી પહેલી શોધ તો અગ્નિની શોધ. પહેલાના જમાનામાં જ્યારે આદિમાનવ, આદિકાળ જ્યારે હતો એ સમયની અંદર માણસો આદિમાનવ યુગમાં જીવતા હતા. કપડા કેમ પહેરવા, કપડાની જગ્યાએ વલ્કલનો ઉપયોગ કરતા. વલ્કલ એટલે લાકડાની છાલ, વૃક્ષોના પાંદડા, આનો ઉપયોગ કરતા હતા. જ્યારે એના પછી ધીમે ધીમે જમાનો બદલાયો અને એના અંદર ધીમે ધીમે બુદ્ધિ ક્ષમતા વિકસી, બરાબર. એટલે શરૂઆતના સમયની અંદર જે હતો અને અત્યારના સમયમાં ઘણો બધો ફરક પડી ગયો. પહેલાના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, તમને કીધું ને કે આ વાહનોનો એનો બધો ઉપયોગ થતો હતો. એટલે પૈડાની શોધ થઈ. સૌ પ્રથમ પહેલી શોધ થઈ અગ્નિની શોધ થઈ. એટલે પહેલાના એને ભૂખ લાગતી કઈ થતું હતું કાચું, કારણ કે પ્રાણી પશુ પક્ષીઓને મારી અથવા તો જંગલની અંદરથી પ્રાણી વનફળો મળી જાય, બરાબર, ફ્રૂટ મળી જાય, એવી કોઈ વસ્તુ થતી, એના અંદરથી પોતાનું જીવન નિર્વાહ કરતો. પછી એ યુદ્ધ બનાવતા શીખ્યો, એટલે કે ગ્રુપમાં રહેતા શીખ્યો. એવી રીતે સમાજની રચના થઈ, બરાબર. સમાજમાંથી કબીલાઓમાંથી અલગ અલગ વર્ણો, આ બધું આ પછી પાછળથી આવતું. ધર્મ ને આ બધું પછી પાછળથી આવ્યું, બરાબર. પહેલા તો સમાન જ હતા બધા. પછી પૈડાની અગ્નિની શોધ થઈ એટલે એને ખબર પડી કે રાંધીને ખાવાથી ખોરાક છે વધુ સ્વાદિષ્ટ બને છે,
બરાબર, અને ગરમ કરવાથી અમુક પદાર્થોનો આકાર બદલાઈ શકાય છે, અને એના આધારે પૈડાની શોધ કરી. પૈડાના શોધ ઉપરથી યંત્રોની શોધ કરી, અને એના પછી જે સૌથી અગત્યની શોધ થઈ ને એ હતી વીજળીની શોધ. વીજળી એટલે કે વિદ્યુતની શોધ. તમારા ઘરમાં લાઈટ આવે, વિચાર કરો એક દિવસ લાઈટ ન હોય તો ઘણાના ઘરની અંદર મેં સાંભળ્યા છે, લાઈટ શનિવાર લાઈટ કાપ કરી હોય ને તો બેનો છે આવડી આવતા હોય. કેમ ખબર છે? કારણ કે એક દિવસ જો પાણીની ટાંકી ઉપર ચડાવવાનું રહી જાય અને નીચેથી ઉપાડીને લઈ જવી પડે ને ટાંકી ડોલ, ત્યારે બહુ અઘરું લાગે. તો વિચાર કરો, એક દિવસ માત્ર લાઈટ નથી હોતી, એક દિવસ માત્ર વિદ્યુત નથી હોતી, તો આપણે આવી હાલત થઈ જતી હોય તો એ સમયમાં કેવી રીતે જીવતા હશે? એટલે કહું છું, ત્રણ છે ને એ શોધ સૌથી અગત્યની: અગ્નિની શોધ, પૈડાની શોધ અને વિદ્યુતની શોધ. આના થકી માનવ જીવનની અંદર સંપૂર્ણ પરિવર્તન આવ્યો. માણસનું જીવન છે એ ઘણું બધું સુખમય બન્યું. હા, પછી એના આધારે રેફ્રિજરેટર, ટીવી, ફ્રીજ, આજે જે આપણે સુખ સાહેબી ભોગવીએ છીએ ને એ બધી પછી આવી. પહેલા આ ત્રણ વસ્તુઓની શોધ થઈ. તો પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા. પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો. એક સમય એવો હતો પૈડું પહેલા સામાન્ય હતું, લાકડામાંથી બનાવવામાં આવતો, લાકડાની ઉપર લોખંડની પાટ લગાવવામાં આવતી. આજે પણ તમે ઘણી જગ્યાએ જતા હશો, હા, મામાદેવી ગયા હશો, ત્યાં વચ્ચે ગાડો મૂકેલો છે, તો એના અંદર પૈડા જે છે એ લાકડાના બનેલા છે, અને એના ઉપર લોખંડની પાટ છે એ ગરમ હોય ચડાવી દે, પછી ઠંડી પડી જાય એટલે લોખંડની પાટ છે ફીટ થઈ જાય, એટલે લાકડા ઉપર એક પૈડું બની જાય, અને એ પૈડાના વચ્ચેના ભાગની અંદર બીજું પૈડું એટલે કે બોલ બેરિંગ લગાવેલું હોય, જેના થકી બળદગાડો એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા રહેતી. પછી ધીમે ધીમે સંશોધન થતા આવ્યા, અને ટાયર, રબરના ટાયર આવ્યા, જે જમીનમાં જલ્દી કૂપી ન જાય એટલા માટે. લોખંડના પાટ કે લાકડાના હોય તો જમીનમાં કૂપી જવાની શક્યતા વધારે, અને એમાં બળદ હોય તો એને વધુ તકલીફ પડતી. પછી એમાં રચનામાં ધીમે ધીમે પૈડાની રચનામાં આજે સુધારો થતો આવ્યો. પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો. એક સમય એવો હતો પૈડાથી ચાલતા જેટલા વાહનો છે, બળદગાડું છે, ઘોડાગાડી છે, ઊંટગાડી છે, આ બધા ઊંચો ખેંચવા માટે ઊંટ છે, બળદ છે, ગધેડા, આ બધા પ્રાણીઓનો ઉપયોગ કરે. જે ભારવાહક છે, ભાર ખેંચી શકે એવા પ્રાણીઓ છે, એનો ઉપયોગ કરવામાં આવતો. 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા. 19મી સદીની શરૂઆતની સુધી, એટલે કે આજથી 200 વર્ષ પહેલા, બરાબર, 150-200 વર્ષ પહેલાની વાત છે આ. એ સમય દરમિયાન વ્યક્તિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય પરિવહન માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ પરિવહન માટે, કઈ વસ્તુ લઈ જવા માટે કે તો હાલીને જવા માટે પશુ પક્ષીઓનો, પશુ શક્તિનો ઉપયોગ કરતા, પ્રાણીઓનો ઉપયોગ કરતા. ઘોડા છે, બળદ છે, પાડા છે, બરાબર, ઊંટ છે, ખચ્ચર છે, યાક છે, આવા બધા પ્રાણીઓ, રેન્ડિયર, અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ વાપરવામાં આવતા. વરાળ યંત્રથી શોધ થઈ, એના પછી વરાળ યંત્રની શોધ થઈ. એન્જિનથી જેમ્સ વોટે વરાળ યંત્રની શોધ કરી. વરાળ યંત્ર એટલે વરાળ દ્વારા ચાલતું યંત્ર, એટલે કે વરાળ એન્જિનની, સ્ટીમ એન્જિનની શોધ થઈ સૌ પ્રથમ, અને સ્ટીમ એન્જિનની શોધ કરી. એના પછી ગાડીઓ અને માલગાડીઓના ડબ્બાઓ માટે ચાલતા રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. સ્ટીમ એન્જિન દુનિયામાં સૌથી પહેલું સ્ટીમ એન્જિન બન્યું. ઘણી જૂની ફિલ્મો તમે જોતા હશો તો એના અંદર તમને ધુમાડા કાઢતી ટ્રેનો જોવા મળશે. અત્યારે ટ્રેનો એવી ઓછી થઈ ગઈ છે જે કોલસાથી હાલતી હોય. પહેલાના જમાનામાં કોલસાથી જ્યારે ટ્રેનો હાલતી, તો એ વખતે કોલસાથી ટ્રેન હાલે, કોલસા દ્વારા એને સળગાવવામાં આવે અને એના અંદર પાણી ભરેલું હોય, બરાબર. એ પાણી છે સખત ગરમ થાય એટલે એમાં વરાળ ઉત્પન્ન થાય. વરાળ છે ને, વરાળ એ ખૂબ જ જગ્યા રોકે. તમારા ઘરે ક્યારે કીટલી અથવા કોઈ વસ્તુ ગરમ થતી હોય, એના ઉપર ઠીબુ ઢાંકેલું હોય, એટલે કે ઉપર ઢાંકા ઢાંકેલું, વાછા ઢાંકેલું હોય, અને એ જ્યારે ગરમ કરવામાં આવે, વધુ ગરમ કરવામાં આવે તો વરાળના કારણે ઉપરનું ઠીબુ છે ડગ થતું હશે, એવું જોયું હશે. અથવા તો કુકર હોય, કુકરની સીટી તમે ઉપર નીચે થતા જોઈ હશે, કેટલું બધું પ્રેશર ઉત્પન્ન કરે છે. અથવા ઘણા તમે એવા કિસ્સા પણ જોયા હશે કે તમારા ઘરની આજુબાજુ ક્યારેક કોકના ઘરે કુકર ફાટે હોય તો ઉપરની છત પણ રંગાઈ ગયું હોય, કદાચ એની બાજુ ઊભું હોય તો એને પણ નુકસાન થયું હોય, એવા પણ કિસ્સાઓ સાંભળ્યા હશે. શું કામ? વિચાર કરો, એક કુકર જેવો કુકર એટલો શક્તિશાળી છે, એને જો ફાડી નાખતી હોય તો એ વરાળ કેટલી શક્તિશાળી હોતી હશે. એ શક્તિશાળી વરાળની જે શક્તિ છે એનો ઉપયોગ કરી અને પિસ્ટન દ્વારા સ્ટીમ એન્જિનની શોધ થઈ, અને સ્ટીમ એન્જિન એના દ્વારા ચલાવવામાં આવતું. ત્યારબાદ સ્વચાલિત વાહન, એટલે કે ઓટોમોબાઈલનો જમાનો આવ્યો. ઓટોમોબાઈલ એટલે પોતાની રીતે હાલતા એવા વાહનો. અત્યારે ઘણા જગ્યાએ એવા વાહનો પણ છે ઓટોમોબાઈલ, પોતાની રીતે હાલતા હોય. પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ, જહાજનો ઉપયોગ થવા લાગ્યો. ધીમે ધીમે આ સંશોધનો થતા આવ્યા. 19મી સદીની શરૂઆતમાં
વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો. 19મી સદીની શરૂઆત થઈ એટલે શરૂઆતમાં વાયુયાન એટલે કે વિમાન, રોબર્ટ્સ બંધુઓએ શરૂઆત કરી, વિમાનની શોધ થઈ અને વિમાન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન થવાનું શક્ય થવા લાગ્યું. ત્યારબાદ એમાં સુધારો કરવામાં આવ્યો ત્યાં તથા તેને મુસાફરી અને સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા. પછી એના અંદર પણ સુધારો કરવામાં આવ્યો. શરૂઆતની અંદર માણસોને ખાલી વેલફેર માટે ઉપયોગમાં થતો હતો. પછી એના અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લઈ જાય એવી ક્ષમતાવાળા બનાવવામાં આવ્યા. ઇલેક્ટ્રિક રેલગાડી બનાવવામાં આવી. આજે રેલગાડી છે, તમારા ભચાઉની આજુબાજુ પણ જો ભચાઉ રેલવે પાટા ઉપર જાશો તો તમને ઇલેક્ટ્રિક થાંભલાઓ લાગેલા જોવા મળશે. અહીંયા પણ ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુત દ્વારા ચાલતી હોય એવી ટ્રેનનો શરૂઆત થવા જઈ રહી છે. તો ઇલેક્ટ્રિક રેલગાડી એની શરૂઆત થઈ. મોનોરેલ એવી રેલ કે જે એક જ પાટા ઉપર હાલતી હોય, એક જ પાટ હોય એની આજુબાજુ ફિટ થઈ ગયેલી હોય અને એના ઉપર હાલતી એવી મોનોરેલની પણ શરૂઆત થઈ. ત્યાર પછી અંતરિક્ષ યાન, અંતરિક્ષ એટલે આકાશ, યાન એટલે આકાશમાં જવા માટેનું વાહન એટલે કે સ્પેસ શટલ છે, રોકેટ છે, આ બધા સાધનોની પણ શોધ થઈ. તો આજે એક સામાન્ય બળદગાડાથી કરી અને આ સંશોધન કરતા કરતા આપણે આ ગતિ સુધી આ સ્થિતિ ઉપર આપણે આજે પહોંચ્યા છીએ. સ્પેસ શટલ એક સમય એવો હતો કે એક ગામથી બીજા ગામ જવા માટે પણ પરસેવો આવી જતો. પછી સંશોધનો થયા એક ગામથી બીજા ગામ જવું સરળ બન્યું. પછી એક તાલુકાથી બીજા તાલુકા જવું સરળ બન્યું. પછી ધીમે ધીમે સંશોધન, આજે તો એક ગ્રહથી બીજા ગ્રહ ઉપર જવું પણ સામાન્ય વાત થઈ ગઈ છે. અરે ઘણા માણસો તો અત્યારે કહેતા હોય છે કે અમારે તો ચંદ્ર ઉપર પ્લોટ લેવો છે, ચંદ્ર ઉપર પહોંચી ગયા આપણે, બરાબર, મંગળ ઉપર પહોંચી ગયા અને ત્યાં આપણે રહેવા માટેની સંશોધનો કરવા લાગ્યા છીએ, બરાબર. સારું છે, ત્યાં જો મકાન મળી જાય, આ બધા પૈસા વાળા હાલે જાય, આપણે શાંતિ થઈ ગયા છીએ, બરાબર. ચલો, આકૃતિ 10.1 પરિવહનના વિવિધ સાધનો બતાવવામાં આવ્યા છે. પેજ નંબર 95 ઉપર જુઓ, અહીંયા અલગ અલગ સાધનોના ચિત્રો આપ્યા છે. સાયકલ છે, પછી બસ છે, બળદગાડું છે, સ્ટીમ એન્જિન એટલે કે સ્ટીમ વરાળ દ્વારા ચાલતો હોય એવો આપણે સ્ટીમર છે, પછી ઉપર વિમાન દેખાય છે તમને, નીચે ટ્રેન, ઇલેક્ટ્રિક ટ્રેન દેખાય છે. તેને પ્રાચીનથી અત્યાધુનિક મુજબના પરિવહનના સાધનોને સાચા ક્રમમાં ગોઠવવાના છે. તમારે એ જે ચિત્રમાં આપ્યા છે, સૌથી જૂનો એના અંદર તમે કહેશો તો કયો કહેશો? સૌથી જૂનો આ બધા છે એના અંદર સૌથી જૂનો કયો કહેશો? બળદગાડું. બળદગાડા પછી સાયકલ કહેશો, સાયકલ પછી સ્ટીમર કહેશો, સ્ટીમર પછી બસ, બસ પછી ટ્રેન, ને ટ્રેન પછી વિમાન. આમ ધીમે 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 સંશોધન થતી આવી. શું તેમાં પ્રાચીન પરિવહનનું એવું કોઈ સાધન છે જેનો આજકાલ ઉપયોગ થતો જ નથી? બળદગાડું, બરાબર. આ ગામડા લેવલે આજે પણ થાય છે, ખેતીમાં સાથે જોડાયેલા છે એવા લોકો આજે પણ બળદગાડાનો ઉપયોગ કરે છે. પરંતુ એવા ઘણા સિટી કે શહેરોના અમુક જગ્યાએ હવે આ બધી વસ્તુઓનો ઓછો ઉપયોગ થવા લાગ્યો છે. હા, તો શહેરની અંદર તમે એક જગ્યાથી માલનું પરિવહન હેરફેર કરવું હોય તો તમે ઊંટગાડી કે વાહન તમે જોઈએ, તમારા શહેરમાં પણ તમે જોઈએ છે. તો ટૂંકમાં વાહન વ્યવહારની આજની આપણે આ પરિસ્થિતિ સુધી પહોંચ્યા, એના અંદર ઘણા બધા પરિવર્તનો થતા હતા અને એ પરિવર્તનોના આધારે આજે આપણે આધુનિક સાધનોનો ઉપયોગ કરતા થયા છીએ. હવે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એ સમય દરમિયાન એ કેટલી ગતિમાં જાય છે, કેટલો અંતર, ડિસ્ટન્સ કેટલો કાપે છે, આ બધા જવાબોના પરિણામ, સવાલોના જવાબ આપણે હવે મેળવવાના છે કે તમે કેટલું અંતર કાપ્યું અને એ ટેબલ કેટલું પહોળું છે, એટલે કે એની લંબાઈ અને અંતર, આ વસ્તુ કેવી રીતે સમજવી, કેવી રીતે એનો જવાબ મેળવવા, એના વિશેનો મુદ્દો આપણે અહીંયા તપાસવાના છીએ. લોકો કેવી જાણકારી પ્રાપ્ત કરતા હતા, કેવી રીતે જાણકારી પ્રાપ્ત હતા કે તે કેટલું ચાલ્યા. માની લો કે અહીંયા એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે તો પહેલાના સમયની અંદર એને ખબર કેમ પડતી કે આજે હું કેટલો હાલ્યો છું, બરાબર. હવે તો મોબાઈલમાં પણ એવી એપ્લિકેશન આવી ગઈ છે, આજ તમે આટલા ડગલા હાલ્યા, બરાબર. પરંતુ એક સમય એવો હતો કે લોકો જાણકારી મેળવવા માટે શું ઉપયોગ કરતા હતા? તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા તો શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે? તમને એમને જ ખબર પડશે. તમને કેમ ખબર પડશે કે મારે શાળા સુધી જવી હોય તો હાલીને હાલી જઈશ? તમે બાજુમાં રહેતા છો, બરાબર, ઘણા બધા દૂર નહીં રહેતા હો, તમે હાલીને હાલી આવશો. પણ અહીંયાથી ગુરુકુળથી તમે શેઠ ભવાનીપરમાં રહેતા હો તો સ્વાભાવિક છે હાલીને અહીંયા પહોંચતા પહોંચતા વાર લાગી જાય. તો તમે છકડાવાળાની કેવા વ્યવસ્થા કરશો? તમે કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા તો શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે? શું તમારે કંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે?
તમારી કોઈ વસ્તુ ખરીદવી છે, જો તમે બજારની બાજુમાં રહેતા હશો ચાલી જવું સંભવ નહીં, તો તમે શું કરશો? સાયકલ લઈ જશો, સ્કૂટી લઈ જશો, બરાબર? આવા સાધનોનો તમે ઉપયોગ કરશો. તમે આ પ્રશ્ન ઉત્તર કેવી રીતે મળશો? કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલા જાણવું જરૂરી છે, જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય. તમારી પાસે અનુમાન હોવો જોઈએ. અહીંયા હાલતા હાલતા જઈશ તો પહોંચી જઈશ કે પછી ત્યાં જવા માટે કોઈ વાહનની જરૂર પડશે. હવે અહીંયાથી મારે ભુજ જવું હોય તો હાલતા હાલતા ન જવાય કાંઈ, બરાબર? આ માતાના મઠને તમે એમ જાતા હોય તો તમારી આસ્થાનું એક માધ્યમ છે, બરાબર? આસ્થા છે તમે જાઓ છો, એ અલગ વસ્તુ છે. પણ એમને તમારે કામ સર જાઓ તો ભુજ છું તમે હાલીને જશો ના, તમે બસનું અથવા તો ટ્રેનનું અથવા તો તમારે કોઈ પર્સનલ જે વાહન હશે એનો ઉપયોગ કરશો. પણ એ અનુમાન આપણને કેવી રીતે ખબર પડી? દૂર છે એટલા માટે. દૂર કેટલું દૂર છે? ભલે આજ તો આપણી પાસે બધી જગ્યાએ તમે રોડ ઉપર ચડો એટલે તમને લખેલું આવે કે ભુજથી ભચાઉથી ભુજ છે એ 77 કિલોમીટર થાય, બરાબર? અથવા તો 80 કિલોમીટરની આજુબાજુ થાય, તો એ તમને ખબર પડે છે. અને તમને ખબર પડે છે એટલા માટે અહીંયાથી કંઈ અહીંયા તમારે મુંબઈ જવું છે તો તમે પ્લેનનો અથવા તો ટ્રેનનો અથવા તો તમારે પર્સનલ જે કાર છે એનો ઉપયોગ કરશો, બરાબર? ત્યાં કઈ સાયકલિંગ ન જવાય. તો તમે ક્યાં કેટલો દૂર જવું છે, ક્યાં જવું છે એનું તમને અનુમાન હશે તો તમને ખબર પડશે કે તમારે કયું વાહન લઈને જવું જરૂરી છે. ત્યાં કેવી રીતે પહોંચી શકાય? જેમ કે ચાલીને પહોંચી શકાય, બસ દ્વારા પહોંચી શકાય, રેલવે દ્વારા પહોંચી શકાય, પાણીમાં હોડી દ્વારા પહોંચી શકાય, વિમાન દ્વારા પહોંચી શકાય, અંતરિક્ષ યાનની જરૂર પડે. દરેક જગ્યાએ અલગ અલગ. એક જગ્યાએથી બીજે આંદામાન નિકોબાર જવું હોય કાં તો તમારે પ્લેન દ્વારા જવું પડે અથવા તો સ્ટીમર તો એના દ્વારા જવું પડે, બરાબર? હવે અહીંયાથી અમેરિકા જવું હોય તો ફરજિયાત તમારે પ્લેનનો જ ઉપયોગ કરવો પડે, ત્યાં ટ્રેન ના જાય, ત્યાં બસથી ન જવાય. તમારે ક્યાં જવો છે ને એના ઉપર નિર્ભર છે તમારે કયા પ્રકારનું વાહન લઈ જવાનું, એ કેટલો દૂર છે અને એના આજુબાજુની ભૌગોલિક પરિસ્થિતિ કેવી. ભૌગોલિક પરિસ્થિતિ એટલે સમુદ્રને પાર કરીને જવાનું છે, ડુંગરાળ વિસ્તારમાંથી જવાનું છે, કયા પ્રકારનો વિસ્તાર છે, ત્યાં જવા માટે આપણને કેવા પ્રકારના રસ્તાઓ મળશે, આ બધી જ બાબતો જ્યારે સંબંધિત થાય ત્યારે તમને ખબર પડે ત્યાં જવા માટે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે. પહેલી રીતે ભુજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ હોય છે જેને ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે. પહેલી તથા ભુજો એક સાથે એક પાટલી ઉપર બેસે છે, પરંતુ મોટે ભાગે તેઓ એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેમનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. તમે એક પાટલી ઉપર બસો, બેન્ચ, પાટલી એટલે બેન્ચ, બેન્ચ ઉપર બસો. તમે પણ જ્યારે સ્કૂલ ચાલુ હતી અત્યારે તમારા નસીબમાં નથી એકબીજા ઝઘડા કરવા અને એકબીજાને એના પ્રશ્નો ઉભા કરવા, અમને હેરાન કરવા, બરાબર? પરંતુ જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે એક બેન્ચ ઉપર તમે બેસો તો બેન્ચ ઉપર ઘણા બધા ઝઘડાઓ અમારી પાસે પ્રશ્નો આવતા, સાહેબ આ એનું દફતર છે એની જગ્યાએ નથી રાખતો, મારા બાજુ બધું રાખે છે. અથવા તો ઘણા એવા પણ હતા જે પોતાની બેન્ચ હોય એના બે ભાગ પડી લેતા રીટો કરીને કે આટલા વિસ્તારથી તારે આ બાજુ નહીં આવવાનું, આ બાજુ હું નહીં આવું, બરાબર? સરહદ દોરી લેતા. શિક્ષકના સૂચનથી અમલ કરી તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું. તમે પછી પાટલીની લંબાઈ માપો અને અડધા કરી નાખો, એનો ત્યાંથી લીટો કરી નાખો, ત્યાંથી રેખા દોરી નાખો એટલે તમારો જે પાટલીનો વિસ્તાર છે એ નક્કી થઈ જતો. પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાન બનાવીને બરાબર બે ભાગમાં વહેંચી. તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે. બુજો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો. અહીં આકૃતિ 10.2 માં તેને ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે. આકૃતિ જોશો તમારી પાસે આકૃતિ 10.2 અને આકૃતિ 10.3. તો એને શું કર્યો છે, એને પાટલી જે છે એનું ટેબલ જે છે એનું માપ એને લીધો. તો એને કેવી રીતે ઉપયોગ કર્યો છે? એક ગિલ્લી દંડાનો એટલે ગિલ્લી પણ લીધી છે અને દંડો પણ લીધો છે, એના માધ્યમથી એને માપ લીધું છે. અહીંયા એવી રીતે લેવાની કોશિશ કરી છે તો એક બીજો પાટલી છે એ પાટલીનું માપ બરાબર આવતું નથી. કારણ શું? કારણ એ કે દરેક પાટલી છે અથવા તો દરેક ટેબલ છે એનું કોઈ ચોક્કસ માપ હોય એવું જ નથી. હા, સ્કૂલની અંદર હોય ને એનું ચોક્કસ માપ હોય, પરંતુ તમારા ઘરની અંદર તમે ટીવી રાખવાનું પાટલી હશે તો એ અલગ હશે, તમારે ભોજન ડાઇનિંગ ટેબલ હશે એનું માપ અલગ અલગ હશે. અને બધી જ વસ્તુ આવા કોઈ સાધન વડે માપી શકવું એ જરૂરી છે નહીં. તમે ન પણ માપી શકો. તો હવે આવી રીતે એવું થતું હોય કારણ કે આ માપન લેવા માટેનો આપણે એકમ શું પસંદ કર્યો? ગિલ્લી અને દંડો એકમ પસંદ કર્યો. હવે ગિલ્લી દંડો તો બધાનો અલગ અલગ હશે. માની લો કે પહેલી પાસે ગિલ્લી દંડો હશે એ થોડા ટૂંકા અથવા તો લાંબા પણ હોઈ શકે, અથવા બીજો પાસે હશે તો લાંબા ઘણા હોય, ગિલ્લી લાંબી હોય, દંડો નાનો હોય. તો આવી રીતે કોઈ દિવસ ચોક્કસ માપ આવી શકે નહીં. હા, એક અનુમાન લગાવી શકો કે મારી ગિલ્લી છે આનો, તારી ગિલ્લી છે, દંડો છે, આપણા બે વચ્ચે આટલો અંતર થાય છે, અંદાજ લગાવી શકો, બરાબર? પણ તો ચોક્કસ માપ એનાથી મળી શકે
એવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દંડાની લંબાઈ તથા બે ગીલીની લંબાઈ બરાબર છે. પહેલો જે ચિત્ર છે 10.2 એમાં ગીલી તથા દંડાની મદદથી પાટલીની લંબાઈ માપી છે. એમાં એમ ખબર પડે છે કે બે ગીલી અને બે દંડા જેટલી લંબાઈ એની છે. કારણ પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે, કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ ગઈ છે, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં એક દંડા અને એક ગીલી લંબાઈ બરાબર છે. કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા છે એ પાછી ભૂસાઈ ગઈ. હવે પાછી રેખા એ ભૂસાઈ જાય. બુજોનો જૂનો જે ગીલી દંડો જેના દ્વારા માપ માપ્યો હતો એ ખોવાઈ જાય, બરાબર. તેની પાસે ગીલી દંડની નવી જોડી છે. હવે તેઓ ગીલી દંડની નવી જોડીનો લઈ અને એનો ઉપયોગ કરી અને આકૃતિ 10.3 જુઓ એના અંદર ઉપયોગ કરે છે, તો એમાં ચોક્કસ માપ આવતો નથી. હવે આવું થાય કારણ શું? કારણ કે તમે ગીલી દંડા જે છે એનું ચોક્કસ એકમ દ્વારા માપ થયેલો છે, એનું ચોક્કસ માપ રહેતો નથી. ઘણી વખત તો એવું પણ થાય કે તમે એ જ માપ દ્વારા લીધું અને એ જ ગીલી છે ઘસાઈ ટૂંકી પણ થઈ ગઈ હોય, એના કારણે ઓના અંદર માપ વધુ પણ દેખાય, એટલે ચોક્કસ માપ કોઈ દિવસ આવી શકે નહીં. જુઓ, જ્યારે નવા ગીલી દંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ બે દંડા તથા એક ગીલી અને થોડીક જ વધારાની જગ્યા બચી હોય એવું દેખાય છે, જે એક ગીલીની લંબાઈ કરતા ઓછી છે. હવે શું કરવું? આવું થાય તો કરે શું? તમે પહેલીને બુજોને શું સલાહ આપશો કે જેથી કરીને એનો એ પ્રશ્ન છે બે પાટલી વચ્ચે અડધું કરવાનો એ પ્રશ્ન સોલ્વ થાય? શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ અથવા તો ગીલીનો ઉપયોગ કરી શકે છે? અથવા વિચારો કે એવું કરવાથી પણ આવી જ સમસ્યા ઊભી થશે, ક્રિકેટના સ્ટમ્પથી માપે અથવા તો હાથથી માપે, આ બધાથી જો માપવા જશે તો કોઈ દિવસ ચોક્કસ માપ આવી શકશે નહીં, બરાબર. હાથ દ્વારા માપવા જાઓ, આમ બેત દ્વારા માપવા જાઓ તો બધાના હાથ છે એ સરખા હોય નહીં, બરાબર. આંગળીઓ દ્વારા માપવા જાઓ તો બધાની આંગળીઓ સરખી હોય નહીં, બરાબર. કોઈ લાકડી કોઈ વસ્તુ લ્યો અને એના દ્વારા માપવા જાઓ તો પણ માપ ચોક્કસ આવી શકે એવું કોઈ જ ખાતરી નથી. તો આવા પ્રશ્નનું સોલ્યુશન કરવું હોય તો શું કરી શકાય? બરાબર. હા, અહીંયા આપણે અલગ અલગ ઉદાહરણો આપ્યા છે. તે એક કામ કરી શકે છે, એક નાની દોરી લઈ તેના પર બે ચિહ્ન બનાવે અને આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મધ્યની પાટલીની લંબાઈ માપી શકે છે. તે આ દોરીનો ઉપયોગ કરી દોરીથી નાના અંતરનું માપ પણ કઈ રીતે કરી શકે છે? દોરીને વાળીને અડધો, એક ચતુર્થાંશ, એક અષ્ટમાંશ ભાગ બનાવી શકે છે. હવે કદાચ પહેલીને બુજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરી વડે માપી શકે છે. એક દોરી હોય એ દોરી વડે આખી પાટલી માપી લીધી, પછી એ દોરીને અડધી કરી નાખી, અડધો નિશાન જ્યાં આવતો હોય ત્યાં નિશાન કરીને એ જો માપ લે તો કરી શકે. એટલે આ તો ઓપ્શન છે. તેમ છતાં આ દોરી વડે પણ માપવું એ પણ ચોક્કસ શ્યોર હોઈ શકે નહીં. હા, એક વખત એનું કામ ખાલી જાય પણ બધી વસ્તુઓમાં દોરી વડે માપન કરી શકવું એ શક્ય હોતું નથી. તમે કહી શકશો કે કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યાનો હલ કરી શકે છે. કંપાસ બોક્સમાં તમારી પાસે ફૂટપટ્ટી હોય 15 સેન્ટીમીટરની, બરાબર, અથવા તો તમારા દફતરમાં હોય 1 ફૂટની 30 સેન્ટીમીટરની, એનો ઉપયોગ કરીને તમે જો માપ લ્યો તો એ ચોક્કસ માપ આવશે. એના અંદર બિલકુલ પણ ભૂલ આવશે નહીં, કારણ કે એ ચોક્કસ એકમ દ્વારા બનાવવામાં આવેલી છે એટલા માટે. હા, વાસ્તવમાં આવું જ કરવું જોઈએ. બુજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે. આજે આપણી પાસે સ્કેલ છે, ફૂટપટ્ટી છે, બરાબર, માપપટ્ટી છે અલગ અલગ માપની, એક જગ્યાએથી બીજી જગ્યાએ અંતર માપવા માટેના અલગ અલગ સાધનો છે, એના એકમો છે. પરંતુ જ્યારે આવું નહોતું ત્યારે માણસો કેવી રીતે માપન લેતા હશે અને એ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી પણ ચૂક્યો છે. એવા કેટલાય પ્રસંગો આવે છે કે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે, લંબાઈને માપવું હોય એવી જરૂરિયાત પડે ત્યારે દાખલા તરીકે દરજી કપડાની લંબાઈ માપતો હશે, તેમાં જબો બનશે કે નહીં એ જાણવા માટે માપે છે. અને જો દરજી આ માપે નહીં તો એને ખબર ના પડે કે કેટલું કાપડ જોશે. તમારા શરીરનું માપ લેશે, અહીંયાથી આ શોલ્ડરથી શોલ્ડર સુધીનું કેટલો અંતર થાય છે, બરાબર, કોણીથી ખંભા સુધીનું અંતર કેટલો થાય છે, આખા હાથનો અંતર કેટલો થાય છે, કમર છે તમારે કેટલી જોશે, બરાબર, શર્ટ બનાવવો છે તો છાતીની બાજુમાંથી નીચેના ભાગેથી કેટલો ખુલ્લો રાખવો છે, પેન્ટ બનાવી છે પેન્ટની લંબાઈ કેટલી લેવી છે, આ બધું માપવા માટે ચોક્કસ પ્રકારની એ માપપટ્ટીનો ઉપયોગ કરે છે. કપડા જે અલગ અલગ કપડાના પીસ વેચતા હોય, બરાબર, છૂટક કપડાઓ જે વેચતા હોય એની પાસે જાશો તમે મીટર પટ્ટી જોઈએ છે લોખંડની, બરાબર, અથવા તો એના ટેબલ ઉપર એના નિશાન બનાવેલો છે 1 મીટરનો, એના ઉપર માપીને કાતરથી કાપીને આપશે. દરજી પાસે જાશો તો એની પાસે ઓલી કાપડ જેવી અથવા તો થોડી મુલાયમ હોય એવી વળી શકે એવી સ્કેલ પટ્ટી જે ઓલી જે હોય એનો ઉપયોગ કરતો હશે. કડીઓ હશે તો એની પાસે તમે જોઈ હશે એક દિવાલથી બીજી જગ્યાએ લેવાનું
પાતળા પતરામાંથી બનાવેલી જે અંદર રોલ થઈ શકે એવી પટ્ટીનો ઉપયોગ કરતો છે. જો દરેકને અલગ અલગ હશે. તમારી પાસે તમારા દીદી કે કોઈ મેથ્સના ટીચર તમને ભણાવતા હોય, ગણિત ભણાવતા હોય, તો એ એક લાંબી પીળા કલરની તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરતા જોયા હશે. અથવા તો એક ગામથી બીજા ગામનું અંતર માપતા વખતે જે મોજણી કર્યા વાળા છે એ મોજણી કર્યા વાળા અંતર માપતા હશે, તો એ વખતે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મોટી સ્કેલ પટ્ટી, મોટી માપ પટ્ટીઓ અથવા તો હવે તો એવા યંત્રો આવી ગયા છે, એ ખબર પડે કે અહીંયા કેટલા અંતર સુધી, ત્યાં સુધીનું કેટલો અંતર હશે એ જાણી શકે એવા યંત્રનો ઉપયોગ કરતા હશે. મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે? કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. કોઈ ખેડૂત હોય પોતાના ખેતરની લંબાઈ અથવા પહોળાઈ અથવા તો ક્ષેત્રફળ જાણવાની એટલા માટે આવશ્યક હોય છે કે તે જાણી શકે કે ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે, તેને પાક માટે કેટલા પાણીની જરૂર પડશે. એટલે કે દરેકને માપનની જરૂર છે. માપન ન હોય તો હવે ખેડૂત છે એને ખબર જ ના હોય કે મારું ખેતર છે 1 એકર છે કે 2 એકર છે, શું થાય, કરશે શું? જો એવું ખબર ન હોય તો એને પ્રશ્ન શું નડે? પ્રશ્ન એ નડે કે ખેતરની અંદર એ મર્યાદિત અને ચોક્કસ જે માપ કરેલું છે એ પ્રમાણે એના અંદર પાક વાવી શકે નહીં. હવે માની લો કે 1 એકરનું એને ખેતર છે અને એની અંદર 3 કિલો એને ઘઉં નાખવા છે, બરાબર? જસ્ટ આ વાત કરું છું, 3 કિલો થતા છે, કેટલા થતા છે એને ચોક્કસ માપ તો મને ખબર નથી, પણ 1 એકર હોય, માની લો કે 3 કિલો ઘઉં નાખવા છે, બરાબર? અને પણ એને ખબર કેમ પડી 3 કિલો નાખવાની? એમને આદધર માપ્યા વગર નાખે તો ઘણી વાર એવું થાય ઘઉં છે વધુ જથ્થામાં એકબીજા બાજુ ઉગી જાય. ઘણી વાર એવું થાય છૂટા છૂટા ઉગે તો પૂરતા ઉગે નહીં, આવું પણ બને. કહેવાનો મતલબ કે ચોક્કસ માપન જો આપણને ખબર હોય તો જે તે વસ્તુને આપણે ચોક્કસ અંતર એકમ કે એના માધ્યમથી માપી શકીએ. જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે, તમારી લંબાઈ તમને પોતાને ખબર હશે, ડોક્ટર પાસે જતા હશે તમારી લંબાઈ માપતા હશે, ખાસ કરીને નાના હોય છોકરાઓને તો ખાસ માંગે, બરાબર? જ્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો એ તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય છે. આ સાવરણી કેટલી લાંબી છે એને માપવું હોય તો, આ પાટલી કેટલી પહોળી છે એને માપવું હોય તો, દિલ્હીથી લખનઉ કેટલો દૂર છે, બરાબર? અથવા તો પૃથ્વીથી ચંદ્ર છે એ કેટલો દૂર છે. આ બધા પ્રશ્નોમાં એક વાત શકી છે કે આ બધા સ્થાનો વચ્ચે કોઈક અંતર સંબંધિત છે. એને અંતર માપવા માટેનો ચોક્કસ એકમ હોવો જરૂરી છે. કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો કેટલા અંતર, કેટલા દૂર, આ બધા શબ્દો શું દર્શાવે છે? અંતર દર્શાવે છે. બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તો એનાથી વિપરીત જમ્મુ અને કાશ્મીર, ભારતનું મસ્તક અને ભારત માતાના જે પગ પખાડે છે એવા કન્યાકુમારી, બરાબર? આટલા સુધીનું અંતર દૂર દૂર પણ એકબીજાથી હોઈ શકે છે. હવે આ બધા અંતરો માપવા માટે દરેક એકમ દૂર દૂર અલગ અલગ પ્રકારનું માપવામાં આવે છે. અને એ કયા પ્રકારનું એકમ છે? દાખલા તરીકે મારી પાસે રહેલો આ પુસ્તક છે એ માપવું છે તો હું સેન્ટીમીટરનો ઉપયોગ કરીશ, કારણ કે ઘણી બધી લંબાઈ નથી એટલા માટે. મારી પાસે કપડ, મારે કપડા સીવડાવવા છે, કપડા લેવા જવું છે તો કપડાનું માપન કરવું હોય તો શું ઉપયોગ કરીશ? મીટર પટ્ટી, બરાબર? એનો ઉપયોગ કરીશ. મારે મકાન બનાવવું છે તો કડીઓ છે શેનો ઉપયોગ કરશે? ફૂટ પટ્ટીનો ઉપયોગ કરશે, ફૂટની અંદર માપશે. મારે ભુજથી ભચાઉ સુધીનું અંતર જાણવું છે કિલોમીટરમાં જણાશે, બરાબર? મારે પૃથ્વીથી કરીને ચંદ્ર સુધીનું અંતર જાણવું છે તો હવે એ જાણવું હોય તો કિલોમીટરમાં પણ એને માપી શકાય, એટલે કે એનું પણ એના વડે જાણી શકાય. અને અથવા તો જો બે ગ્રહો વચ્ચેનું અંતર જાણવા માટે એક પ્રકાશ વર્ષ નામનું એકમ છે કે પ્રકાશનું કિરણ, આગળ તમારે ભણવામાં આવશે, પ્રકાશનું કિરણ 1 વર્ષમાં જેટલું અંતર કાપે ને એટલા અંતરને 1 પ્રકાશ વર્ષ કહેવાય. પ્રકાશનું કિરણ, પ્રકાશને તમે લાઈટ ચાલુ કરો તો કેટલી સ્પીડમાં સામે પહોંચી જાય? હવે એ સ્પીડની અંદર 1 વર્ષમાં એ કેટલો કાપશે? 1 વર્ષમાં એ અંતર કેટલો કાપશે એના ઉપર તમને ખબર પડશે, બરાબર? તો કહેવાનો મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અંતર કાપતી વખતે એને કયા પ્રકારના સાધન, કયા પ્રકારની એકમની જરૂર પડશે એ બધી વસ્તુ અંતર સંબંધિત છે. તો આપણે આજે આ ચેપ્ટરની અંદર કુલ મુખ્ય 2 વસ્તુ શીખ્યા. એક તો પૌરાણિક સમયની અંદર જૂના જમાનાથી કરીને આજના સમય સુધીમાં વાહન વ્યવહારના સાધનોમાં શું શું પરિવર્તન આવ્યું અને વાહન વ્યવહાર આધુનિક બન્યો તો એની પાછળ કયો એકમ એટલે કે પૈડું એ કેવી રીતે એને અંદર મદદરૂપ થયું.
અને પછી આપણે સમજ્યા કે બે સ્થળો વચ્ચે તથા બે વસ્તુ વચ્ચેનું જો માપન કરવું છે તો એનું અંતર માપવું જોઈએ, અને અંતર માપવા માટે ચોક્કસ પ્રકારના એકમો હોવા જરૂરી છે. 10.3 અને એના પછીના આગળના જે મુદ્દાઓ છે એ આવતા ચેપ્ટરમાં આપણે લેશું. આજે જેટલું ચાલ્યું છે એના અંદરથી જે પ્રશ્નો બનાવવાના થાય છે એ હું તમને નોટિસ સેશનમાં મૂકી દઈશ. એ નોટિસની અંદરથી લઈ પ્રશ્નો અને પછી તમારે વોટ્સએપ મને કરી દેવાના છે. જે લોકો જોડાયા નથી એ પાછળથી આ વિડીયો છે એ લાઈવ લેક્ચરની અંદર જોઈ લેજો, અને આમાં જે હોમવર્ક આપવામાં આવ્યું છે એ નોટિસ સેશનમાં પડ્યું છે એ જોઈ લેવાનું. બીજી વસ્તુ, આ ટેબલ છે, આ બધી વસ્તુ કેવી રીતે મપાય છે એને લગતો વિડીયો, બરાબર, અથવા તો મંગળ ઉપર પ્રાણીઓ માણસો ગયા તો એ વખતે ત્યાં કેવા પ્રકારના યંત્રનો ઉપયોગ થયો, બરાબર, એને લગતો જે વિડીયો હશે એ તમારા સ્ટડી મટીરિયલના યુટ્યુબના વિભાગની અંદર પડ્યો હશે, તો તમારે ગમે ત્યારે જોઈ શકો છો. બીજી વસ્તુ, હું તમને અહીંયા હોમવર્ક કે કાંઈ આપું છું એનો કેવી રીતે સ્વાધ્યાયનું કેવી રીતે સોલ્યુશન કરવું, તમારા ચેપ્ટરની અંદર આવતી પ્રવૃત્તિઓ છે કે એને લગતા કેવી રીતે પ્રયોગો, કારણ કે હું તમને માત્ર વ્યાખ્યાન પદ્ધતિ સમજાવું છું, પણ એને લગતા અમુક પ્રેક્ટિકલ કે પ્રવૃત્તિજન્ય જે બાબતો છે એ તમને યુટ્યુબની અંદર વિડીયોના લિંકમાં મૂકેલી હોય છે, તો એને તમારે ચેક કરી અને એના અંદરથી પણ સમજવાનું, બરાબર. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આ બેટા હોમવર્ક તમને નોટિસમાં મળી જશે. એક વસ્તુ મેં માર્ક કરી છે બેટા, તમે બધા મારી પાસે પહેલી વખત ભણો છો, કદાચ મારી ભણવાની મેથડ પણ તમારે હજી અનુકૂળ ન આવતી હોય, પણ મેં એક વસ્તુ માર્ક કરી છે કે તમને બધાને પ્રશ્નો બહુ ઓછા થાય છે. યાદ રાખજો, જ્યાં સુધી તમને પ્રશ્ન નથી થતા ને, હા, પ્રશ્ન વ્યાજબી થવા જોઈએ જરૂરી છે. પછી તમે અહીંયા એમ પૂછા કરો સાહેબ ઢોસા કેમ બને, તો એ ક્લાસને અનુરૂપ નથી. પરંતુ જો તમને પ્રશ્ન નથી થતા ને તો એનો મતલબ એવો થયો કે તમારામાં જિજ્ઞાસા વૃત્તિ નથી. પહેલા મારી વાત સાંભળજો, પછી તમને પકાવું છું. તમને પ્રશ્ન થવા જોઈએ કે આ વસ્તુ કેમ, પ્રશ્ન થશે તો હું એનો જવાબ મને ખબર પડશે કે તમને કઈ જગ્યાએ પ્રોબ્લેમ ઉભો થયો. તમે પ્રશ્ન પૂછશો તો તમારામાં જે જિજ્ઞાસા વૃત્તિ છે, તમારી જે કલ્પના શક્તિ છે એ વિકસશે, અને તમને તમારી જે મૂંઝવણ હશે એનું સોલ્યુશન મળશે. જો તમને પ્રશ્ન જ નહીં કરતા શીખો, બરાબર, હા, વ્યાજબી પ્રશ્ન હોવા જોઈએ જરૂરી છે. તમે પ્રશ્ન કરતા નહીં શીખો તો તમે શીખવાની અંદર પાછળ રહી જશો અને એ તમને નુકસાનદાયક રહેશે, બરાબર. એટલે પ્રશ્ન કરતા શીખવાનું, બરાબર, પ્રશ્ન ઉઠાવતા નહીં, બરાબર, પ્રશ્ન કરતા શીખવું પણ પ્રશ્ન ઉઠાવતા નહીં. કોઈ સારું કામ કર્યું ને આમ ના થાય, આમ ઢીકડું પૂછડું એવી રીતે કરવા જાવ તો એ કામ ના મેળ પડે. પણ હા, તમને હું જે ભણાવ્યો છે એને લગતો કોઈ પ્રશ્ન ઉઠતો હોય મનમાં, બરાબર, આવતો હોય તો એ પૂછી લેવાનો. હવે બોલો, અમરીનને કાંઈક પૂછવું તો અમરીન, ભાવિન, હરેશભાઈ, ચલો બે જણા આગળ આવ્યા હતા પણ પછી પ્રશ્ન પૂછતા નથી. ચલો કાંઈ વાંધો નહીં. તો હવેથી જે પણ પાઠ લાવો એના અંદર પ્રશ્ન પૂછવાના. પાછળ જ્યારે સેશન આપું ત્યારે વચ્ચે બોલો ને તો પછી મારી લિંક તૂટી જાય. ઓકે, હું જે સમજાવું છું એમાં ખબર તો પડે છે ને બધાને? ઓકે 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 ઓકે. તો પ્રશ્ન કાંઈ પણ ખબર ના પડે પ્રશ્ન પૂછી લેવાનો. ગુસાઈ ધર્મ, તો એનો મતલબ એમ સમજો કે મેં સમજાવ્યું છે બરાબર સમજી ગયા છો અને મારો હોમવર્ક છે કમ્પ્લીટ કરી અને મને વોટ્સએપ કરી દેશો, બરાબર ને? ઓકે ઓકે, ચલો બાય. ઓકે.